બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી મોદીનગર હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો. આ સ્પર્ધામાં જુનિયર સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ, મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ અને માસ્ટર બોડી બિલ્ડિંગ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો જીમના ઇરફાન મલેક હાંસલ કર્યું હતું. આ સાથે રેમ્બો જીમના કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક, અમાન મલેકે ચોથો ક્રમાંક અને પિયુષ સોલંકીએ 5મો ક્રમાંક હાંસલ કર્યો હતો. આ સાથે જ રેમ્બો જીમે પોતાના 4 બોડી બિલ્ડિંગને આ કોમ્પિટિશનમાં ઉતાર્યા હતા, જેમાં તમામ પોતાનો બેસ્ટ આપી 1 થી 5 નંબર લાવ્યા હતા. જ્યારે ભરૂચની મારુતિ જીમના ટ્રેનર અક્ષય કહાર ભરૂચ જિલ્લામાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. જો કે આ સાથે જ ઇરફાન મલેક સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે આવનાર દિવસમાં મિસ્ટર ગુજરાત આવનાર હોય, જેથી આજથી જ તેઓ અને તેમની ટીમ મિસ્ટર ગુજરાતની તૈયારીમાં લાગી ગયા હતા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.